સર મારે આઈવીએફ કરાવવું છે તો શું મને 100% રિઝલ્ટ મળશે? આ તમારો ખૂબ અગત્યનો સવાલ છે. તમે લાખો રૂપિયા ખર્ચો છો એટલે તમારે તમારો સક્સેસ રેટ જાણવો એ ખૂબ જ જરૂરી છે. આઈવીએફમાં 100% એવું ક્યાંય શબ્દ હોતો નથી. કોઈ પણ આઈવીએફ સેન્ટરમાં 55 થી 70%ની વચ્ચે સક્સેસ રેટ મળતો હોય છે. આઈવીએફમાં સક્સેસ મળશે કે નહીં તેનો આધાર મુખ્યત્વે 4 વસ્તુ ઉપર રહેલો હોય છે. સૌથી પહેલું છે સ્ત્રીની ઉંમર. ઉંમર જેમ વધે તેમ પ્રેગ્નન્સી રહેવામાં શક્યતાઓ ઘટે. 32 કે 35ની ઉંમર પછી પ્રેગ્નન્સી રહેવામાં આઈવીએફથી પણ તકલીફ પડતી હોય છે. બીજું, સ્ત્રીબીજ અને પુરુષ બીજની ગુણવત્તા. એક સ્ત્રીબીજ અને એક પુરુષ બીજ બંને મળીને બાળક બને છે. બંનેની ગુણવત્તા જો સારી હશે તો બાળક સરસ બનશે અને જે તમને આઈવીએફમાં સક્સેસ અપાવી શકે છે. ત્રીજું, ક્લિનિક અને ડોક્ટર. એડવાન્સ લેબોરેટરી અને અનુભવી ડોક્ટર તમારી આઈવીએફની સફળતામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. લાઇફસ્ટાઇલ. આજકાલની લાઇફસ્ટાઇલ કે જેમાં સ્મોકિંગ, આલ્કોહોલ, ઓબેસિટી, વજન પણ જેમ વધે તેમ પ્રેગ્નન્સી રહેવામાં આઈવીએફમાં મુશ્કેલી પડતી હોય છે. ચોથું, સ્ટ્રેસ. મેન્ટલ સ્ટ્રેસ પણ આઈવીએફની સફળતામાં એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આઈવીએફ એ કોઈ લોટરી નથી. રાઈટ ડોક્ટર, રાઈટ લેબોરેટરી, રાઈટ ટાઈમિંગ અને તમારા શરીરનો પ્રતિભાવ આઈવીએફની સફળતામાં મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે. શું તમે પણ આઈવીએફ કન્સિડર કરો છો? તો આ વિડીયોને સેવ કરી લો. જેને જરૂર હોય તેને શેર કરો અને અમારા પેજને ફોલો કરો, કેમ કે આગળ હું આઈવીએફ ફેલ કેમ જાય છે તેના વિશે વાત કરવા જવાનો છું. થેન્ક યુ.